જય શ્રી કૃષ્ણ, જય માતાજી. રેખા રાદડિયાના સ્નેહભર્યા નમસ્કાર. કેમ છો મિત્રો? મજામાં જશો? આજે છે શનિવાર, એટલે જો અત્યાર સુધી કાલે ગુરુકુળ જવાનું છે તરવડા, વાલી મિલન વાલી મિટિંગ છે, એટલે નાસ્તો બનાવતી હતી અત્યાર સુધી. અને હવે સાહેબ ઓફિસેથી આવ્યા એટલે અમે જઈએ છીએ હનુમાન દાદાના દર્શન કરવા. તો આવો, તમને પણ આજે હનુમાન દાદાના દર્શન કરાવીએ. અને એવા હનુમાન દાદા કે ઘણા વર્ષો સ્વયંભૂ હનુમાન દાદા પ્રગટ થયેલા છે. તો અમે ત્યાં જઈએ છીએ રોકડિયા હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા. તો મિત્રો, આ બાયપાસ રોડ છે અને અહીંયા જ આવેલું છે સ્વયંભૂ રોકડિયા દાદાનું મંદિર. ઓમ નમો હનુમંતે ભય ભંજનાય સુખમ ગુરુ ફટ સ્વાહા. તો ચલો, સરસ મજાનું આજ તો મસ્ત મજાનું વાતાવરણ છે ભાઈ. વરસાદી માહોલ છે, મસ્ત મજાની વરસાદની સુગંધ આવી રહી છે, મસ્ત મજાનો ઠંડો ઠંડો પવન આવે છે. ને આજે શનિવાર છે એટલે ભાવિ ભક્તો બધા દર્શન કરવા માટે આવી રહ્યા છે. ને ગાયોને ભાઈ હવે કુદરતી રીતે ખાવાનું મળી રહેશે, જોઈને ઘણી ખુશી થઈ. કારણ કે જો હવે લીલું ઘાસ બધું ઉગી નીકળશે એટલે ગાયોને સરવા માટે મળી રહે છે ને ભાઈ. મસ્ત મજાનું વાતાવરણ. જો સાહેબ આગળ વહી ગયા, મેં કીધું મને તમે ઉતારી દો અહીંયા, એટલે હું થોડુંક જો અહીંયા પુલ જેવું છે, જોઈએ આપણે શું છે. વરસાદનું પાણી હાલે છે જો એ બાજુ. આ બાજુ પણ જોઈ લઈ, વરસાદનું પાણી આવે છે, આમથી આવે છે જો અંદર પણ આ એક ગેટ છે મંદિરનો. હવે આપણે અંદર આવી ગયા છીએ હનુમાન દાદાના મંદિરમાં. કેમ છો? આરતી થઈ ગઈ? હે, હાલો, જય હનુમાન દાદા. અહીંયા મસ્ત મજાના ઝાડવા વાવેલા છે જો, ગુલાબ ને બધું સરસ છે, પણ ખડ થઈ ગયું છે બહુ. મસ્ત મજાના ગુલાબના છોડ છે જો, નાળિયેરી ને બધું વાવેલું છે. વર્ષ ખરાટ થાય તો આ બધું સાફ થાય. અહીંયા ધજા લગાડેલી છે, અહીંયા ફરતી ખુદી નાળિયેરી છે.
અમે રોકડિયા દાદાના દર્શન કરીને આવ્યા અને જો આ બાયપાસ ચોકડી છે અને સરસ અહીંયા ભાઈ ડોડા શેકે છે. એટલે હવે ઘરના ડોડા તો થતા નથી એટલે બહારના વેસાતા લઈને ખાવાના. હે રોજડા રહેવા નથી દેતા એટલે વેસાતા લઈને ખાવા પડે કા. હે ભૂંદણા ખાઈ ગયા. સરસ મજાના ડોડા જો શેકાય છે. મસ્ત મજાની દેશી મકાઈ શેકાઈ ગઈ છે. કોને કોને ભાવે જરા કમેન્ટ કરજો. અમને તો બહુ ભાવે મકાઈ. તો હનુમાન દાદાના દર્શન કર્યા. એવા હનુમાન દાદા કે તે સ્વયંભૂ છે અને આશરે લગભગ 200 વર્ષ પુરાનું એ મંદિર હતું ને ખૂબ જ દાદાનું હાસ છે. દાદા સ્વપ્નમાં આવ્યા હતા અને એનો બહુ મોટો ઇતિહાસ છે. એનો વિડીયો પણ આપણે યુટ્યુબ ચેનલમાં છે. અને એટલું હાસ છે કે આ દાદાની મૂર્તિ દર વર્ષે ચોખા ભાત મોટી થતી જાય છે, મૂર્તિ વધે છે. ને બસ જો દર્શન કરીને આવ્યા. રસ્તામાંથી હવે મકાઈ લીધી છે એટલે હું ને સાહેબ ઘરે જઈ અને શેકેલી મકાઈ ખાશું ને તમને દાદાના દર્શન કરાવ્યા. અને હવે ભાઈ થોડીક ભાઈને નાસ્તો ને બાસ્તો ને બધું પેક કરવાનું છે એ કરશું. અને થોડીક વસ્તુ મારે લેવા જવાની છે તો એ વસ્તુ લેવા જાય. આવી રીતે દિવસ પસાર થઈ જાય છે કામમાં ને કામમાં. ચાલો હવે પહોંચી ગયા ઘરે. હનુમાન દાદાના દર્શન કરીને ઘરે આવી ગયા. રસ્તામાંથી મકાઈ લેતા આવ્યા એટલે અમે હવે ખાઈ છીએ. સાહેબ ખાઈ છે મકાઈ. અને એ હનુમાન દાદા છે ને સ્વયંભૂ છે અને ખૂબ જ દાદાનું હાસ છે. બાયપાસ રોડે જ આવેલું છે. તમે ક્યારેક નીકળો તો દર્શન કરવા જરૂર જાજો રોકડિયા હનુમાન દાદાના. અને આશરે લગભગ 200 વર્ષ જૂનું એ મંદિર છે. અને એ મંદિર દાદાનું એટલું હાસ છે કે દાદા દર વર્ષે ચોખા ભાર મૂર્તિ છે એ મોટી થતી જાય છે એવું ત્યાંના પૂજારી દ્વારા જાણવા મળ્યું. ને અમે દર્શન કરી અને આવ્યા ઘરે. હવે હજી થોડોક નાસ્તો બાકી છે એ બનાવીશ રાત્રે. અને થોડુંક માર્કેટમાં પણ અત્યારે જવું છે. પહેલાં ફોન થોડી વાર પહેલાં જ ફોન આવ્યો હતો કે આ વસ્તુ લેતી આવું છે એટલે ગામમાં પણ જવું પડશે. તો અમે ખાઈ લઈએ મકાઈ. અને તમને મારા વિડીયો કેવા લાગે છે જરી કમેન્ટમાં જણાવજો. વિડીયો સારા લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબર જરૂર કરજો. આવજો. જય માતાજી.